એવું માનું છું કે તમે તમારા બાળપણની, તમારી યુવાનીની વાતો એની સાથે શેર કરો. એ ડેફિનેટલી તમારી સાથે એની યુવાની અને એનું બાળપણ શેર કર્યા વગર નહીં રહી શકે. એ તમારા અસ્તિત્વનો હિસ્સો છે. તમે જન્મ આપ્યો છે, તમે વાલ કર્યું છે, તમે મોટા કર્યા છે. તમે શા માટે એની સાથે તમારું દિલ ખોલીને વાત નથી કરતા? તમારા મોટા ભાગના ઘરોમાં, આપણા ઘરોમાં સંવાદ નથી થતો, સૂચના આપીએ છીએ. નાઈ લે, ખાઈ લે, બેગ પેક કર, સ્કૂલે જા, આવી જા, બૂટ કાઢ. બચ્ચું બિચારું સ્કૂલેથી આવ્યું, એકદમ એને એક્સાઇટમેન્ટ, મમ્મી મમ્મી, પેલા બૂટ કાઢ, ત્યાં મૂક. ફરી બૂટ કાઢીને બિચારું આવે, મમ્મી મમ્મી, બૂટ કાઢ. મોજા આવી રીતે ફેંકાય, ઉપાડ. ફરી આવે, મમ્મી મમ્મી, હાથ પગ ધો, ખાઈ લે, પછી હું સાંભળું છું. ત્યાં સુધી તો એક્સાઇટમેન્ટ પૂરું થઈ ગયું, હવે એને નથી કહેવું, જાઓ. સાંભળી લો ને, ભલે બૂટ પહેરીને ઘરમાં ફરે તમારી જોડે 2 મિનિટ. એ એક્સાઇટમેન્ટ જે એને તમારી સાથે શેર કર્યું હશે ને, એ એના જીવનની સ્મૃતિ છે, પેલા ફોટા જેવી. કે મેં આવીને મમ્મીને કહ્યું ને પછી મમ્મી વોઝ સો એક્સાઇટેડ. ધેટ ઇઝ વોટ યોર ચાઇલ્ડ વોન્ટ્સ. આપણે સમય નથી આપતા, વસ્તુઓ આપીએ છીએ બાળકને. એની અવેજીમાં નવો ફોન, નવી વસ્તુઓ, નવા નવા રમકડા. કેમ? તો કે મારી પાસે ટાઈમ નથી. તું તારો ટાઈમ આની જોડે પાસ કર. કેટલી મમ્મીઓ વાર્તા કહે છે. હવે તો મોબાઈલ ચાલુ કરી દે છે, વાર્તાઓ રેડીમેડ તમને મોબાઈલ પર મળે છે. પંચતંત્રની વાર્તાઓ, આ વાર્તા, પેલી વાર્તા, સિન્ડ્રેલા. ત્યારે મારે દરેક માને એવું કહેવું છે કે વાર્તા જેવો સંવાદ તમારા સંતાન સાથે બીજો કોઈ નથી. Every day tell a story to your child, a moral of the story and something that brings your child to in conversation with you. We do not converse. We only try to tell them what to do and what not to do. હવે તો આ ફેસબુકના આભાર માનવો પડે કે બધા સ્કૂલના બહુ રિયુનિયન થાય છે, કોલેજના 83 નો બેચ ને 86 નો બેચ ને બધા ભેગા થાય ને પછી સ્કૂલનો યુનિફોર્મ પહેરે, એવા બધા લાગે પણ પહેરે પાછા. એ પેટ બહાર નીકળી જતું હોય યુનિફોર્મમાંથી, પણ સ્કૂલનો યુનિફોર્મ પહેરીને આવે. અને છોકરીઓ છોકરાઓ બધા ક્યાંક સ્કૂલમાં ક્રશ હોય, બેન્ચ પર ક્યાંક નામ લખ્યા હોય, એ બધા મળવાના છે એવા એક્સાઇટમેન્ટમાં પહોંચે અને સતત એવી ફિલિંગ હોય કે આવશે, જેને માટે આપણે ઊભા રહેતા હતા કલાકો ખાલી સાયકલ પર પસાર થાય જોવા માટે. બીજું તો કઈ એ વખતે થઈ શકે એમ હતું જ નહીં. આજના છોકરાઓ પાસે તો કેટલા સ્ટેજીસ છે. ફ્રેન્ડશિપ, બેસ્ટ ફ્રેન્ડશિપ, ડેટિંગ, લવ, બ્રેકઅપ, અને હવે તો એક્સ નો એક્સ જોડે મિલાપ કરાવે છે. મજાની પેઢી છે. તમે જો આ પેઢીને ઓળખી શકો તો હું માનું છું આના જેટલી પ્રામાણિક બીજી પેઢી નથી. આપણે તો એટલા દંભી હતા, જે લોકો 60ની દશકમાં જન્મ્યા છે એ લોકો તો એટલા દંભી હતા, બધું કરવું હોય પણ ઘેર નહીં કહેવાનું. ક્લાસ પણ બંક કરવા હોય, બધા નવા પ્રયોગો કરી જોવા હોય, બધું કરી ઘેર નહીં કહેવાનું. કેમ? તો કે મમ્મી વઢે. હવે આ લોકોને એવી પરવા જ નથી, વઢે તો વઢે, જે કરવું એ કરી જ લેવાનું. તો એ તો પ્રામાણિકતા છે. લગ્નમાં નથી આવું. કેમ નથી આવું? તો કે મને ત્યાં મજા નહીં પડે. પછી તમે કહો કે ના એવું ના ચાલે, આવવું પડે. તો કે આ જે પહેર્યું છે પહેરીને આવીશ, જબ્બો નહીં પહેરું. ત્યારે મને એમ થાય કે આ મજાની પેઢી છે. એમને ઓળખો, એમને સમજો. તમારા ટીનેજ બાળકને એની મુશ્કેલીઓ સાથે ડીલ કરો. કેટલી એનર્જી, અને એટલી બધી એનર્જી ઉપર માહિતીનો આટલો બધો મારો. 24 કલાક એને ઇન્સ્ટા, ગૂગલમાંથી, ફેસબુકમાંથી ઇન્ફોર્મેશન મળ્યા જ કરે છે. એ ઇન્ફોર્મેશનમાંથી એને સિલેક્ટ કરવાનું છે કે એને શું રાખવું ને શું જવા દેવું. એના નાનકડા મગજ સાથે તમે ડીલ કરી જુઓ તો તમને સમજાય કે આટલી બધી ઇન્ફોર્મેશન એની પાસે આવે છે, એમાંથી એને શું રાખવું ને શું જવા દેવું એને સમજાતું નથી. એને એક એવા ગાઈડની જરૂર છે જે એને સમજાવે કે આ કામનું છે ને આ નકામું છે. પણ આપણે તો મોરલ સાયન્સ, આવું કરાય, આમ ન કરાય, લોકો શું કહેશે. આપણે કોઈ દિવસ એના જેવડા થઈને વિચારતા જ નથી. 40 વર્ષની માં ભૂલી જાય છે કે એ પણ કોઈક દિવસ 17 વર્ષની હતી. તમારા બાળકને ખબર નથી કે 40 વર્ષની માં હોવું એ શું છે, પણ તમને તો ખબર છે કે 17 વર્ષની યુવતી હોવું એ શું છે. So become what your child is. Try and understand what your child is trying to tell you. તો તમે માં તરીકે ગમશો, તો તમે પિતા તરીકે ગમશો.
આટલું નાનું બચ્ચું એને સ્કૂટર પર આગળ બેસાડીને નીકળે મમ્મી. 2 સપના માના મેં ન કર્યું અને ખાલીપો એને જીવનભર સતાવશે. આપણે બધા બહુ ફોર્ચ્યુનેટ માતા પિતા છીએ કે આપણા બાળકને પસંદગીની તક આપીએ છીએ. આજે જ મને સંગીતા કહેતી હતી કે સ્ત્રીને ચોઈસ મળવી જોઈએ. સ્ત્રીને શું કામ? હું કહું છું વ્યક્તિને ચોઈસ મળવી જોઈએ. વ્યક્તિ માત્રને ચોઈસ મળવી જોઈએ કે એને શું કરવું છે અને શું નથી કરવું, એને શું બનવું છે અને શું નથી બનવું. મારો દીકરો 12th પાસ થયો પછી એણે એવું કહ્યું કે મારે 1 વર્ષ કંઈ નથી કર્યું. એટલે મેં એને કહ્યું, મેં કીધું એટલું બધું તે શું કરી નાખ્યું 12મા ધોરણમાં કે આખું વર્ષ તારે કંઈ નથી કરવું? કે મારે ફિગર આઉટ કરવું છે કે મારે શું કરવું છે. અને મને એટલી બધી ચિંતા થાય ઓનેસ્ટલી. અને હું એને 2-3 દિવસે પૂછું, કોક પૂછે તો શું કહેવાનું? 12મું પાસ છે, પટાવાળો થઈશ. લગભગ 4-5 મહિના એને કંઈ ન કર્યું ને 12 વાગે ઉઠે ને પડ્યો રહે ને મને રોજ એમ અમારે ઝઘડા થાય ને કકડાટ ઘરમાં. ને એક દિવસે બ્રોશર લઈને આવ્યો ને એને કહ્યું કે જર્મનીમાં સાઉન્ડ એન્જિનિયરિંગનો કોર્સ છે, મારે કરવો છે. આજે એનો પોતાનો સ્ટુડિયો છે, બેકગ્રાઉન્ડ મ્યુઝિક્સ કરે છે, સરકારી ફિલ્મોમાં BGM કરે છે અને રાતના 2 વાગ્યા સુધી કામ કરે, આવીને સૂઈ જાય, વળી સવારે 7 વાગે ઉઠીને જાય. એને ઉઠાડવો નથી પડતો કારણ કે એનું ગમતું કામ કરે છે. હું એમણે કહ્યું આટલા વ્યસ્ત સમયમાં આવે છે ને જાય છે ને આમ કરે છે, એ બધું કરી શકું છું કારણ કે હું મારું ગમતું કામ કરું છું. ગમતા રહેવા માટે પહેલા તો જાતને ગમીએ. હું મારી જાતને જ નકારતી હોઈશ તો બીજાને કેવી રીતે ગમીશ? મારામાં જ કશું ખૂટશે, મારામાં જ કંઈ ખાલી રહી જશે, મને જ મારી જાત જોડે મજા નહીં આવતી હોય. હું એવા કેટલા બધા લોકોને ઓળખું છું કે જે એકલા રહી જ નથી શકતા. એને કોઈને કોઈ જોઈએ, કોઈ ના હોય તો ફોન જોડે માથાકૂટ કરે. પહેલાના જમાનામાં તમારે ઘેર માણસ આવે ને તો તમને પૂછે કેમ છો, મમ્મી કેમ છે, પપ્પા કેમ છે, પાણી પીએ, બેસે. આજકાલ હવે ઘરમાં આવતાની સાથે પૂછે છે જીણીપિનનું ચાર્જર છે, જીણીપિનનું ચાર્જર છે. આમ જાણે એનો શ્વાસ ઓક્સિજનનો બાટલો છે, ઓક્સિજનનો બાટલો છે એવું મને તો સંભળાય છે. 2 કલાક ફોન તમે આ પડ્યો જ છે મારો ફોન, હું નથી અડતી તો કોણ શું અટકી પડી? કયા કરોડોના સોદા ને કયું શેર માર્કેટ પડી ગયું ને કોણ મને શોધે છે? મેં એવા કેટલા લોકોને જોયા છે કે આમ ફોન ત્યાં વાગતો હોય ને તો લગભગ દોડીને ઉપાડી લે. આખો દિવસ વોટ્સએપ ઉપર. તમે માનો છો કે નથી માનતા, જાણો છો કે નથી જાણતા, એવી પરવા કર્યા વગર ફોરવર્ડ બધું. આદુ ખાવાથી આમ થાય ને વરિયાળી ખાવાથી વજન ઉતરે ને જીરું પીવાથી આમ થાય ને સવારે મધ ને જીરું પીજો ને પછી તમે પૂછો તમે પીઓ છો કે ના હું નથી પીતો. તો મને શું કામ મોકલ્યું? પહેલા જાતે પીઓ, તમારું વજન ઉતરે તો કોકને કહેજો. પણ આપણે બધા જ આવા થઈ ગયા છીએ. સ્વિટ્ઝરલેન્ડની કેબલ કારમાં પતિ પત્ની સંતાનો સાથે જતા હોય તો બધા વ્યસ્ત છે ફોટા પાડવામાં, આસપાસ આલ્પ્સનું સૌંદર્ય નથી જોતા. કેમ? તો કે હમણાં સાંજે નીચે ઉતરીએ એવા પહેલા ફેસબુક પર અપલોડ અને જોઈ લેવાનું કે કોણે લાઈક આપી છે અને કોણે નથી આપી, પછી એનોય વારો આવશે. હમણાં થોડા વખત પહેલા હું હૈદરાબાદથી એક પ્રોગ્રામથી પાછી આવતી હતી. પ્રોગ્રામમાં મોડું થઈ ગયું એટલે સાડી મેં એરપોર્ટ બદલી. એટલે હું એરપોર્ટ પર સાડી બદલતી હતી તો બાથરૂમમાં વિમેન્સ બાથરૂમમાં એક બહેને મને પૂછ્યું કે ફોટો પાડું? એટલે મેં એમને કહ્યું એકદમ બાથરૂમમાં હોય બેન, આપણે બહાર 5 મિનિટ ઉભા રહો. કે એટલો મારી પાસે ટાઈમ નથી. મને કહે મારી ફ્લાઇટ છે. મેં કીધું તો રહેવા દો. તો મને કે હું તમને ફેસબુક પર જોઈ લઈશ, આઈ વિલ સી યુ ઓન ફેસબુક. ભલે એમ કરજો, હું લખી દઈશ કે તમે તોછડા છો. મેં કીધું વેરી ગુડ, તમે પ્લીઝ લખજો અને સાથે એ પણ લખજો કે તમે બાથરૂમમાં ફોટો પાડવાની જીદ કરી જેની મેં ના પાડી. નથી આવું થઈ શકતું આપણાથી. આપણા આગ્રહો, દુરાગ્રહો, પૂર્વગ્રહો, હઠાગ્રહો આ બધા નડે છે. બાકી ઉપર મંગળ ને બુધ ને ગુરુ તમને કાંઈ નડતા નથી, એ એની જગ્યાએ ફરે છે. ક્યાં તમને નડે છે મને કહો? સવારે ઉઠીને મંગળ જે નરી આંખે દેખાતો નથી એ તમને ફોકસ કરે કે ભાઈ આજે તમારો વારો છે? હોય કોઈ દિવસ લાગે છે? એક સેકન્ડ માટે પણ લોજિક ગળે ઉતરે છે? સવારે ઉઠીને બધા રાશિ ભવિષ્ય વાંચે છે આજકાલ. હું કેટલાય લોકોને ઓળખું છું સવારે ઉઠીને વ્રત ને
નયન, પઠણ. મારે બધાને પૂછવું છે કે કૃષ્ણ જો વાંચે સવારે તો એમાં લખ્યું હોય કે આજે તમારા હાથે સગાનો વધ થવાનો છે, સાવધ રહેજો. હા કે ના? કંસને મળવા જાય એ દિવસે જો એ રાશિ ભવિષ્ય વાંચે તો શું લખ્યું હોય કે આજે તમારા હાથે સગાનો વધ થશે, સાવધ રહેજો. બરાબર? આવું ભવિષ્ય હોવું જોઈએ ને આઈડિયલી. હા કે ના? અને કંસ વાંચે તો શું લખ્યું હોય કે સગું વધ કરશે, સાચવજો. પણ એવું હતું નથી. કૃષ્ણ પણ ક અને કંસ પણ ક, તો રાશિ તો સેમ છે પણ ભવિષ્ય સેમ નથી. કેમ? દશેરાના દિવસે રામ લખે તો લખ્યું હોય વિજય થશે, ને રાવણ વાંચે તો પરાજય થશે. તો રાશિ તો બેવની સેમ જ છે, તો કેમ સેમ નથી? નહીં વાંચતા આવું બધું. એમને એટલી જગ્યા ભરવાની હોય છે. 15-20 દિવસ વાંચશો ને તો ખબર પડશે કે 4મી તારીખે લખ્યું હતું ને એ 24મીએ રિપીટ થયું છે. તમારું ભવિષ્ય, તમારા સંબંધો, તમારો દિવસ તમે જાતે જ શરૂ અને અંત કરી શકો છો. ઉઠતાની સાથે સરસ સ્માઇલ કરો, ઘરના લોકો સાથે આનંદથી વાત કરો. સવારના પરમાં દિવેલ પીધું એવું મોઢું કરીને નીચે ના આવો અથવા બહાર ના નીકળો. કેમ લાઈટો ચાલુ છે? અરે કહો કે જરા લાઈટ બંધ કરો, સવાર પડી ગઈ છે. કોઈ પંખો કરો. બસ પછી તો રાશિ ભવિષ્યની ક્યાં જરૂર છે? તમને ખબર જ છે તમારો દિવસ કેવો જવાનો છે. તમે જ ચાલુ કર્યો છે, હવે એવો જ જશે જેવો તમે શરૂ કર્યો છે. ચામાં ખાંડ ભૂલી ગઈ લાગે છે. અંદરથી જવાબ આવે નાખી લો. તમને નથી આવડતું તો તને શેને માટે રાખી છે? બસ પછી તો દિવસ ખબર જ છે. રાશિ ભવિષ્યની ક્યાં જરૂર છે? મારે સૌને કહેવું છે કે માણસની 4 વસ્તુ છે ને એ માણસ માટે અગત્યની છે: વાણી, વર્તન, વિચાર અને વ્યવહાર. આ 4 સ્તંભ ઉપર તમારા આખા ગમવા અને નહીં ગમવાનો આધાર છે. તમે જે બોલો છો એ તમારા વિચારમાંથી પ્રગટ થાય છે, તમારા વિચાર જે છે એ તમારા વ્યવહારમાંથી પ્રગટ થાય છે, અને તમે જે વર્તન કરો છો એ તમારા વ્યક્તિત્વમાંથી બહાર નીકળે છે. અને મારે સૌને કહેવું છે કે કોઈ ન જોતું હોય ને ત્યારે તમે જે વર્તો છો ને એ તમારું સાચું વ્યક્તિત્વ. બધા અહીંયા હોય એટલે તો હું સારી જ રીતે વર્તું. તમારી સામે તો મારે ડાયા જ દેખાવું પડે. પણ કોઈ ન હોય ત્યારે હું થૂકું છું રસ્તા પર, કચરો ફેંકું છું રસ્તા પર, ગાળો બોલું છું, ખરાબ રીતે વર્તું છું, તો એ મારું સાચું વ્યક્તિત્વ. કોઈ ન જોતું હોય ત્યારે જે તમે છો ને એ તમારું ચારિત્ર છે. આવું કાયમ યાદ રાખજો. મારે એક સરસ વાર્તા કહેવી છે તમને બધાને. એક નાનકડું બાળક એક પેટ શોપમાં જાય છે, પાલતુ પ્રાણીઓની દુકાનમાં. નાનકડો છોકરો છે અને જઈને કહે છે કે મારી પાસે $100 છે, મને એક નાનું પપી ખરીદવું છે. પેટ શોપ વાળો કહે છે કે $150 છે પપી તો બેટા. એ લોકો કહે છે કઈ વાંધો નહીં, તો પછી હું ફરી ક્યારેક આવીશ, પણ આજે મારો બર્થડે હતો ને એટલે મને થયું કે હું આજે મારી જાતને પપી ગિફ્ટ કરું એક ફ્રેન્ડ. સ્ટોર વાળાને દયા આવી ગઈ, એને કીધું ચાલ હું બોલાવું છું બધા નાના પપીસ ને, તું પસંદ કર, કઈ વાંધો નહીં, $50 પછી આપજે અથવા નહીં આપતો. એને તરત એના માણસને કહ્યું, બધા નવા જન્મેલા તાજા રૂના ગાભા જેવા સરસ મજાના બધા જાડિયા પાડિયા પપ્પી આવ્યા. એમાં એક બિચારું છેલ્લે આવ્યું, ખોડંગાતું. બાકીના બધા દોડતા દોડતા આવ્યા અને પેલું પાછળ ધીરે ધીરે આવ્યું. પેલા છોકરાએ એને ઉપાડી લીધું કે મને આ જોઈએ છે. તો પેલા પેટ શોપ વાળાએ કહ્યું કે બેટા એવું કઈ નહીં, તારી પાસે ઓછા પૈસા છે એટલે તારે આવું લેવું પડે. એનો એક પગ જન્મથી જ વાંકો છે અને એ તારે માટે દોડી નહીં શકે, તારા ઉપર ચડી નહીં શકે, બોલ નહીં લાવે, તારી સાથે તોફાન મસ્તી નહીં કરી શકે, એને એક પગે પ્રોબ્લેમ છે. એ છોકરાએ પોતાનું પેન્ટ ઊંચું કર્યું અને બતાવ્યું. એને પણ પોલિયો હતો. એને એવું કહ્યું કે મને દોડવા માટે, રમવા માટે, ભાગવા માટે, બોલ લાવવા માટે નથી જોઈતું, મને કોઈ એવું જોઈએ છે જે મને સમજી શકે. આપણે શેને માટે સંબંધમાં પ્રવેશ્યા છીએ તો તમારી જાતને પૂછો. સપ્તપદીના 7 વચન, અહીંયા કેટલા લોકો પરણેલા છે?
હું પણ એમાં શું, હાથ ઊંચો કરો, ગભરાવા જેવું કઈ નથી. કેટલા લોકો વિધિસર પરણેલા છે, કેટલાને સપ્તપદીના વચન મોઢે યાદ છે. શાબાશ, તમારા પોતાના માટે એક જોરદાર તાળીઓ પાડો. એક નાની જમીનનો ટુકડો કે સોનાનું એક બિસ્કિટ કે એક સાદી વીંટી ખરીદવા જાઓ તો કેટલો મોલભાવ કરો. આ કેટલાનું છે, 22 કેરેટ છે, 24 કેરેટ છે, ને આમ છે, તેમ છે, પછી આમ નીકળશે તો આમ કરીશ, ને આમ થશે તો આમ કરીશ, ને લખી આપો ને વચન આપો ને. સાદું એપલ લેવામાં કે ખરાબ નીકળશે તો પાછું આપી જઈશ. પણ જેની સાથે જીવન વિતાવવાનું છે એને કયા વચન આપ્યા ને કયા લીધા કોને ખબર. જાણતા હોઈએ તો નિભાવવા પડે, જાણતા જ નથી, નિરાંત. સંતાનોના લગ્ન સમયે પણ આપણે આ જ કરીએ છીએ. કેટલા દિવસના ફંક્શન, ટ્રોઝો, ફલાણું, આ તે, મેનુ શું, ડેકોરેશન કેવું હશે, પાર્ટી કેવી કરશું, કોને કોને બોલાવશું, કોને નહીં બોલાવીએ, ફુવાને ના બોલાવતા દર વખતે પ્રોબ્લેમ કરે છે. પણ સંતાનને બેસાડીને 1 કલાક એવું કહેતા નથી કે લગ્નની રિંગ જેટલી નાની છે ને જવાબદારી એટલી જ મોટી છે. વેડિંગ અને મેરેજમાં ફેર છે. વેડિંગ સેલિબ્રેશન છે અને મેરેજ રિસ્પોન્સિબિલિટી છે. આ કોણ શીખવશે નવી પેઢીને? આપણે જ તો શીખવીશું. અને મને એવું લાગે છે કે જે પરિવાર આ સમજી શકે છે, જે પરિવાર આ સમજાવી શકે છે, એ પરિવાર ક્યારેય એકબીજા પ્રત્યે અણગમો જન્મી શકતો નથી. એવા પરિવાર સંવાદ હશે તો કદી વિવાદ નહીં થાય. નહીં ગમતું હોય તો કહેવાનું. આપણે બધા જ નહીં ગમતી વાતને બહુ જ મનમાં ભરી રાખીએ છીએ, પછી એક દિવસ કુકરની સીટી ફાટે અને એ દિવસે એવી વાતમાં ઝઘડીએ કે સામેના માણસને એમ થાય કે આમાં તો કોઈ ઝઘડે, ગાંડા છો. પણ આ તો કેટલા દિવસની ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ છે. ન કીધું, ન કીધું, ન કીધું, ન કીધું, એને બદલે શાંતિથી એક દિવસ કહી દો કે તમારા મિત્રો આવે છે ને તમે મારી મજાક ઉડાવો છો ને બધી સિદ્ધાર્થ રાંદેરિયા ટાઈપની જોક મારીને, મને નથી ગમતું. પ્લીઝ ફરી એવું ના કરતા. આઈ એમ શ્યોર એ સમજશે. કદાચ પહેલા શરૂઆતમાં અકળાય પણ એને એ વાત ચોક્કસ સમજાશે. તમે એનિવર્સરી એ ભૂલી જાય છે એ બાબતે ગુસ્સે છો, આગલે દિવસે કહી દો કે કાલે એનિવર્સરી છે. હું કહું છું ભેટ મળવાનો ચાન્સ રહે, એને ટાઈમ રહે ને ખરીદવાનો. તમે રાતે 10 વાગે એનિવર્સરીના દિવસે એને કહો મને ખબર જ હતી તું ભૂલી જઈશ, તો હવે તો ઝઘડવા સિવાય કશું રહ્યું જ નથી. એમણે કહ્યું પિક્ચર એકલા જુએ છે, એ વાત મારે કહીને મારી વાત પૂરી કરવી છે. હું પિક્ચર એટલા માટે એકલી જોઉં છું કારણ કે સંજય કોઈ દિવસ સમયસર આવતો નથી. 7:30ના શોમાં એ 7:45 ઘેર આવે, પછી અમે 15 મિનિટ ઝઘડીએ, પછી નીકળીએ, ત્યાં સુધીમાં ઇન્ટરવલનો ટાઈમ થઈ જાય. એટલે અમે એવું નક્કી કર્યું મેં કે તારી ટિકિટ તું રાખ ને મારી હું રાખું ને આપણે પિક્ચર જોઈએ. પછી થોડા દિવસમાં એકવાર એવું થયું કે એવું ચાલ્યું, એ વ્યવસ્થા થોડો દિવસ સચવાઈ. પછી એકવાર એવું થયું કે મારી બાજુમાં એક સાવ સેન્ડવિચ વેચતો કે બૂટ પોલિશ કરતી ટાઈપનો છોકરો આવીને બેસી ગયો. મેં કીધું આ ટિકિટ તારી પાસે ક્યાંથી આવી? કે મારી પાસે છે. બતાવી ટિકિટ. ત્યાં સંજયભાઈ આવ્યા ડોરકીપરને લઈને, લાઇટ લઈને, બધા ડિસ્ટર્બ કે મારી પડી ગઈ છે. ત્યારથી મેં નક્કી કર્યું કે આ બધું કરવા લાયક નથી. આપણને ફિલ્મ જોવાનો શોખ છે, મને ખુશ કરવા મારી સાથે આવે છે તો આપણે રહેવા જ દો. કારણ કે આમે સામે જ જોવાનું છે, બાજુમાં કોણ બેઠું છે તો ખબર જ નથી. એ હોય કે ન હોય શું ફેર પડે? તમારો આનંદ શોધતા શીખી જાઓ, કોઈને નડ્યા વગર. આપણે બધા એવું માનીને ચાલીએ છીએ કે આપણને સુખી બીજી જ વ્યક્તિ કરી શકશે. પણ મારે સૌને કહેવું છે કે જેની પાસેથી સુખની અપેક્ષા રાખો છો ને એને તમે દુઃખી કરવાનો અધિકાર પણ આપી જ દો છો. તમારું સુખ તમારું પોતાનું છે. તમે સરસ રસોઈ કરી અને સુંદર ગાર્નિશ કરી ત્યાં સુધી એ તમારા હાથમાં હતી. હવે એને ખાઈને શું રિએક્ટ કર્યું એ કંટ્રોલ કરવા જશો ને તો બહુ દુઃખી થશે. હું કહું એવું એ રિએક્ટ કરે તો એવું એ નહીં કરે, આ નક્કી છે. એ વાત જે દિવસે તમે સમજી જશો ને એ દિવસે તમારાથી સુખી અને તમારાથી વધુ ગમી જાય એવી વ્યક્તિ બીજી કોઈ નથી.